વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાની ભેસાણ તાલુકાની સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારેલી ભેસાણ નગરના વિવિધ માર્ગો ઉપર કાઢવામાં આવી હતી। સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટેના નારાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સાથે નગરના મોટી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકાના બીઆરસી અને સીઆરસી ભવનના અધિકારીઓ, શિક્ષકો અને પદાધિકારીઓ જોડાયા હતા। આ વર્ષે શાસનથી આઈએફએસ મોહન રામ સાહેબ ભેસાણ તાલુકાને ટેબ્લો સ્વરૂપે એક જીપ્સી ફાળવી હતી અને જેને કારણે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે। જેમાં સિંહના મોરા સાથે સિંહના કટઆઉટ સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ રેલીને સફળ કરવા માટે શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। આ ઉત્સવ પૂરા ગુજરાત રાજ્ય અને 11 જિલ્લા તેમજ 11,000 શાળામાં ઉજવણી કરવામાં આવી હતી અને 2019માં 200 સિંહ હતા। અત્યારની ગણતરી મુજબ અંદાજિત 674 છે, જે આપણા ગુજરાતીઓ માટે સારી વાત છે। નમસ્તે, હું ડૉક્ટર કિશોર શેલડિયા, સીઆરસી જીન પ્લોટ ક્લસ્ટર તેમજ તાલુકા વિશ્વ સિંહ દિવસ કન્વીનર જણાવતા આનંદ થાય છે કે આજે ભેસાણ નગરની અંદર જેને કહેવાય કે 1 કિલોમીટર લાંબી દીકરીઓની ભગવતી શાળાએથી મહારેલી કાઢવામાં આવી। ત્યારબાદ પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતેથી પણ જેને કહેવાય 350થી વધારે બાળકોની ભૂલકાઓની એક રેલી વિશાળ કાઢવામાં આવી। એની અંદર ખાસ કરીને શાસનથી આપણા માનનીય આઈએફએસ નાયબ વન સંરક્ષક અધિકારી શ્રી એવા મોહનરામ સાહેબ શ્રી દ્વારા જીપ્સી મોકલવામાં આવેલી। વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને સિંહના મોરા પહેરીને જાણે પોતે પણ સિંહ હોય એવી અનુભૂતિ એ વિદ્યાર્થીઓમાં અમને થયેલી જોવા મળી। તેમજ 11 જિલ્લાઓની અંદર આજે આ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભેસાણ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓની અંદર, તમામ ગામની અંદર આ રેલીઓ યોજાઈ અને જે સિંહોની વસ્તી 1990ની અંદર 200 હતી તે આજે 20ની અંદર 2020ની અંદર છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 674 થઈ છે, જે આ ગુજરાતના તમામ લોકો માટે ગૌરવની છે। કારણ કે એશિયાટિક લાયન માત્ર ને માત્ર જૂનાગઢની જેને શાસનમાં વસે છે, પરંતુ વસવાટ હવે માત્ર ત્યાં રહ્યો નથી, પરંતુ એ એમનું વિચરણ અન્ય જિલ્લાઓ સુધી પણ પહોંચેલું છે। ત્યારે આ તમામ જિલ્લાઓની અંદર 11,000 શાળાઓની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ। ત્યારે એક કન્વીનર તરીકે ભેસાણની અંદર પણ ખૂબ મોટી રેલી નીકળી અને માત્ર વિદ્યાર્થીઓ નહીં પણ નગરના લોકો પણ આ રેલીમાં જોડાઈ અને સિંહના સંરક્ષણ માટે, સંવર્ધન માટે તેઓ કટિબદ્ધ થયા અને આ કાર્યક્રમોને સફળ કરવા માટે ભેસાણની શિક્ષણની સમગ્ર ટીમ એક ખભે ખભો મિલાવીને જોડાઈ હતી।